ઉઠતા ઉઠતા ગામમાંથી વાવડ મેળ્યા છે. અહીંયા ઘરના છોકરાને હજી સુધી કે માગાઈ નથી નખાણા અને પૈરકાની હગાઈઓ કરાવે છે. વાહ બા વાહ. મેં તો કઈ નથી કીધું, તને કઈ નથી કીધું. હવે રેવા દ્યો. મારા મોઢે તમે ખોટું બોલો હો. મજે ત્યાં છોકરાની હગાઈ નું તમે નથી નાખ્યું માગું. ત્યાં વાત તમે નથી એકવી, તમે એને ટેકો નથી દેતા. અને વાત આખું એમાં હું તારું ઘાઈ ગયું. હા કઈ વાંધો નહીં બાપા, ઓલા ભાવમાં થઈ જાય હગાઈઓ. આ ભાવમાં તો લગભગ અમે હપ્તા જ ભરવાના રહે. તું ફેરી નો તો રે, જેમ મોડું થાય એમ હારું. પણ કેટલીક નિરાયત રાખવી, કઈ પસા વરાએ કરાય તઈ હારું લાગશે. અટાણે મારી હગાઈ કરવાની ઉંમર હે. વા ગામમાં હું નીકળું તો ઓલા 10 વર્ષના છોકરામાં હનુમાન મંદિરે બેઠા હોય ઈ એમ કે હવે પેડાનું શું છે, હવે તો પેડા ખવરાય વાંઢા. હા મારે એના આમ હું મોટું લઈને જાવું. આ તે ખવડાવી દેવાય. પણ એમણે કઈ કોરા ખવરાવાય છે? વા ગામમાં ઓલા ભીખાનો છોકરો કહું ને તો કાંઈ એટલે કાંઈ બાપા ખબર નથી પડતી. એને હેને હરખું હાલતાય નથી આવડતું. એની હગાઈ થઈ ગઈ બોલો. મારે બીજું કઈ કરવાનું થતું જ નથી. કાં મારી હગાઈ કરાઈ દયો, બાકી મારા ઘરમાંથી નીકળી જ જવું હે. આજ જાવું કે કાલ તો આ કોથરો પડ્યો એટલે અને નીકળ.